કોઈ પણ અકસ્માત થાય ત્યારે આપણી પાસે ફક્ત બે વિકલ્પ હોય છે. એ અકસ્માતની વાતને યાદ કરીને રડ્યા કરવું અને બીજો વિકલ્પ આપણો રસ્તો જાતે બનાવવો. હું છું પૂર્વી અને લઈને આવી છું આજે એક સરસ મજાની વાત, શીખીશું નહીં તો જીતીશું કેવી રીતેમાં પેરા ઓલિમ્પિક એટલે દિવ્યાંગ લોકો જે ઓલિમ્પિક કરતાં 2 કદમ આગળ હોય છે. એક એવી વ્યક્તિની વાત કે જે પોતાની કમજોરીને પોતાની તાકાત બનાવે છે. પેરા ઓલિમ્પિકમાં 1948માં જે વોર થઈ હતી એમાં અમુક સૈનિકો ઘાયલ થયા હતા. એ લોકો માટે ત્યાં બેઠેલા વ્યક્તિઓએ નિર્ણય કર્યો કે આપણે એવી કોઈ ગેમનું આયોજન કરીએ જેમાં આ લોકો ભાગ લઈ શકે અને એ લોકોને મજા આવે. ધીમે ધીમે 1960માંની શરૂઆત થઈ ગઈ અને 1972માં ભારત દેશે આમાં ભાગ લીધો. સૈનિકોની સાથે બીજા દિવ્યાંગ લોકો પણ આમાં ભાગ લેવા લાગ્યા. તમારા જિંદગીમાં કોઈ નેગેટિવ ફેસ ચાલતો હોય એ કશું જ નથી. આ દિવ્યાંગ લોકો પોતાની એ તાકાતને સાથે લઈને ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં લઈને આવે છે. આજે હું એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું જે પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી છે. અવની લેખરા એટલે એવી છોકરી જેના જીવનમાં 2012માં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એના પિતા પ્રવીણ લેખરા સાહેબ સાથે એ ધોલપુરથી જયપુર જઈ રહી હતી અને રસ્તામાં એનો એક્સિડન્ટ થયો. કારમાં બેઠેલા દરેકને વાગ્યું, પરંતુ અવનીને વધારે વાગ્યું. એને 3 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. એની રીઢની હડ્ડીમાં વાગ્યું હતું, માટે એને હોસ્પિટલાઇઝ થવું પડ્યું. વ્હીલચેર પર આવી ગઈ હતી છોકરી, પરંતુ તેના પિતાએ કહ્યું કે મેં મારી દીકરીને સહેજ પણ નકારાત્મક તરફ નથી જવા દીધી કે ડિપ્રેશનમાં નથી જવા દીધી. મેં એને ધીમે ધીમે ગેમ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો અને એક દિવસ એને અભિનવ બિંદ્રાની બુક આપી અને કહ્યું કે આ તું વાંચ, આ તારે વાંચવી જ જોઈએ. અને ધીમે ધીમે તેને ઇન્ટરેસ્ટ પડતો ગયો ગેમમાં અને એને વાંચતી રહી. અને સૌથી પહેલાં એને શૂટિંગમાં ટ્રાય કરતાં પહેલાં એને આર્ચરી ટ્રાય કર્યું, પરંતુ એમાં એ કમઝોર પડતી હતી, ફાવતું નહોતું. પછી એ અભિનવ બિંદ્રાની ઓટોબાયોગ્રાફી જ વાંચતી હતી એટલે એને એમાં ઇન્ટરેસ્ટ વધારે પડતો ગયો અને એને શૂટિંગમાં પોતાની એ કાબિલિયતનો ઉપયોગ કર્યો અને એમાં એ ખૂબ જ પ્રેક્ટિસ કરવા લાગી. અને કોરોનામાં એને જીદ કરી કે ના, હું ઘરે પ્રેક્ટિસ કરીશ. તો ડિજિટલ ઘરે વ્યવસ્થા કરી અને શૂટિંગની એને પ્રેક્ટિસ ચાલુ રાખી. અને એની આ જીદને કારણે જ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નેશનલ એન્થમ ગુંજી રહ્યું હતું. અવની લેખરાની જીદને કારણે, અને તે ગોલ્ડ મેડલ મેળવીને આવી હતી. અવની લેખરા કે જે 10 મીટર રાઇફલમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારી પ્રથમ મહિલા હતી. અવની લેખરાની જીદ, એના પપ્પાનું સતત મોટિવેશનલ, હકારાત્મકતા, એને કારણે જ અવની આ જગ્યા પર પહોંચી. રાજસ્થાન સરકારે અવની લેખરાને બેટી બચાઓ બેટી પઢાઓ કેમ્પેઇન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે. તેના પિતાએ કહ્યું કે તારા જીવનમાં એક અકસ્માત થયો, પણ તું બહુ લાખો લોકોને પ્રેરણા આપે તેવી બન. દિવ્યાંગતા તમારા શરીરમાં હોઈ શકે, પરંતુ તેને તમારા મગજ અને દિલ પર હાવી ના થવા દો. કેમ કે જે વ્યક્તિ એને મગજ અને દિલ પર હાવી નથી થવા દેતું તે પોતાનો રસ્તો ચોક્કસ જાતે બનાવી દે છે. કોઈ વખત તમને એવું થાય કે નેગેટિવિટી આવી ગઈ છે મારામાં, તો એ ખાડાની બહાર નીકળી જાઓ અને ખાડામાં જ નેગેટિવિટીને નાખી અને એના પર માટી નાખી દો અને એના પર તમારી સફળતાનો